રાજકોટના યુનિવર્સિટી રોડ સ્થિત નકળંગ ટી સ્ટોલ ખાતે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા અને પેટ્રોલ બોમ્બના છૂટા ઘા કર્યા હતા। ગઈકાલે રાત્રિના 11 વાગે બોલાચાલી થયા બાદ રાત્રિના 1 વાગે બુકાનીધારી શખ્સો ઘસી આવ્યા અને બાદમાં તરખાટ મચાવી ફરાર થઈ ગયા હતા। જોકે મોડી રાત્રે હોટેલ ખાતે ગ્રાહકો હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। મકર સંક્રાંતિ રાત્રે 11 સાડા 11 બે લોકો આવેલા, ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા। એ લોકોએ આપણી દુકાનેથી વસ્તુ લીધેલી અને પૈસા અમને 50 રૂપિયા જ આપ્યા હતા। એ લોકો એવું દર્શાવ્યું કે અમે 100 રૂપિયા તમને આપેલા છે, અમને પરત બીજા પૈસા પાછા આપો। તો આપણે એમને 100 રૂપિયા પાછા આપેલા, પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા। ટૂંકમાં કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ, અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી, તમે 100 જ આપ્યા છે। એ છતાં એ માયના નહીં। એ લોકો પછી કેમ કે છરીયું આ તે બધું હતું, એ લોકો પાસે મારવાની કોશિશ કે એવું કરતા હતા। એટલામાં પણ અમે લોકો એને અહીંથી સમજાવીને મોકલી દીધેલા। પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં પેટ્રોલ બોમ્બ એ લોકોએ બનાવેલા હતા। પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળથી ઘા કર્યા દુકાન ઉપર। ના, હાજર એ જગ્યા ઉપર કોઈ નહોતું, નકર ઈજા એટલે ટૂંકમાં માણસને બહુ ઈજા થાય એવું હતું, કારણ કે આખું પેટ્રોલ નું જોતો બોમ્બ ઘોડે વિસ્ફોટ જ થયો હતો। એમનો વિડીયો આવેલો હોય કાયદેસર, ફરિયાદ કરેલી આપણે યુનિવર્સિટીમાં સાહેબે એક આરોપીનું કાંક નામ આવી ગયું હોય, આરોપીનું નામ લખેલું, બીજા 4-5 સાહેબ એ લોકો કહેતા કે અમે પકડી લેશું।